આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે ભીખાજી ઠાકોરના સમર્થનમાં મેઘરજમાં દેખાવો જોવા મળ્યો। લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મેઘરજમાં હજારો લોકો એકઠા થયા છે અને જે બાદ 2000થી વધુ કાર્યકરો રાજીનામા આપશે। વેપારીઓએ ધંધા બંધ રાખી વિરોધ દર્શાવ્યો। તો ભીખાજીની ના છતાં પણ સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સમર્થકો માનવા તૈયાર નથી। નાનાથી લઈને મોટા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભીખાજી ઠાકોરના સમર્થનમાં મેઘરજમાં દેખાવો જોવા મળ્યો છે। મેઘરજમાં હજારો લોકો એકઠા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે। તો બીજી તરફ 2000થી વધુ કાર્યકરો રાજીનામા આપે તેવી શક્યતા। વેપારીઓએ ધંધા બંધ રાખી અને વિરોધ દર્શાવ્યો। બીજી તરફ ભીખાજીની ના છતાં પણ સમર્થકો વિરોધ કરી રહ્યા છે। સમર્થકો માનવા તૈયાર નથી। નાનાથી લઈને મોટા વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતીથી અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે શરૂઆત તો કરી દીધેલી છે। આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે। અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે। આ અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ। એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના। અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે। અમારા મિત્રો આવી ચૂકેલા છે। અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું। પ્રચારમાં આવે તો શું કરશો? જો અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે। અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ, એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે અમારી જોડે। અમારા આખો મેઘરજ તાલુકો શોભનાબેનના વિરુદ્ધમાં છે। भारत माता की वंदे वंदे। આજે સાબરકાંઠા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર? કારણ કે જે શોભનાબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે। આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખો મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે। અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી। એ મત લેવા ક્યાં જશે અને અમારે કના જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ। બાકી તો અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી। અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે નહીં પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો। એટલે અમે ભીખાજી નહીં તો વોટ નહીં। ભારત માતા કી। સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ મેઘરજ સહિત જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જે જિલ્લા કમલમ કાર્યાલય આવ્યું છે ત્યાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે। જિલ્લા કમલમ કાર્યાલય છે ત્યાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થા લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કમલમ કાર્યાલય છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।